મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. વર્ણિવેશરમણીયદર્શનં મંદહાસરુચિરાનનાંબુજં ઉદિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ આ જનમંગલ મહોત્સવના પ્રણેતા સદગુરુ શ્રી રામકૃષ્ણ સ્વામી, પરમ પૂજ્ય ધોરાજીથી પધારેલા પુરાણી સ્વામી મોહન પ્રસાદ સ્વામી, પરમ પૂજ્ય નીલકંઠ વિદ્યાપીઠના પ્રણેતા હૈદરાબાદથી પધારેલા સત્ય સ્વરૂપ સ્વામી, મંચસ્થ સર્વે ધામધામથી પધારેલા મહાનુભાવો, યજમાનશ્રીઓ અને વહાલા સર્વે ભક્તજનો, બધાને એથી જય સ્વામિનારાયણ. આમ તો પૂજ્ય રામકૃષ્ણ સ્વામીના પર સાથે અતિ હેત અમારા ગુરુજી દેવકૃષ્ણ સ્વામીને એમનો સ્વામીનું આમંત્રણ હતું, પણ સ્વામીની નાદુરસ્ત તબિયતને લઈ અને મને મોકલ્યો છે. બધાય ભક્તોને સંતોને ખાસ હેતથી જય સ્વામિનારાયણ કહેવરાવ્યા છે. વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાને વચનામૃત કાર્યાણી 7માં કાશીદાસભાઈએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે. પ્રશ્નમાં એવું પૂછ્યું કે હે મહારાજ, આ સંતો છે એ તો નિવૃત્તિ માર્ગને અનુસર્યા છે એટલે અખંડ ભગવાનની સ્મૃતિ રાખે છે, પણ અમારે ગ્રહસ્થ હોય એને તો અનંત વિટમણાઓ હોય છે, તો એ કેમ સમજે? તો એને પણ અખંડ ભગવાન યાદ આવે એવો કાશીદાસભાઈ એ મહારાજને પ્રશ્ન પૂછ્યો. મહારાજે એનો ઉત્તર આપતા એવું કીધું કે કાશીદાસભાઈની જે ધારણા છે કે આ ત્યાગી સંતો છે એ અખંડ ભગવાનને યાદ કરે છે અને ગ્રહસ્થો છે એ ભગવાનને યાદ કરી શકતા નથી, એવી સામાન્ય ધારણા છે. પણ મહારાજની ધારણા એવી નથી. મહારાજની તો ધારણા જુદી છે, કારણ કે ગ્રહસ્થ ભક્તોમાં પણ ઘણા વીરલાવો હોય છે. પર્વતભાઈ જેવા, દાદા ખાચર જેવા, કે ખુદ કાશીદાસભાઈ પણ એવા જ એક મહિલા હતા કે મહારાજને અખંડ યાદ કરતા હતા, અને સંતોમાં પણ હતા, અને બહેનો ભક્તોમાં પણ હતા. એટલે મહારાજે કીધું કે ભગવાનને યાદ કરવા હોય એમાં કોઈ આશ્રમની મર્યાદા છે એ બાંધતી નથી. પણ મહારાજે એવું કીધું કે ગ્રહસ્થને હોતે યાદ કરવા હોય તો મહારાજ કીધું એને મમતા છોડવી. કુટુંબની જે મમતા છે, ભગવાનને અખંડ યાદ કરવામાં જો કોઈક બેરિયર હોય તો આ લોકના પદાર્થોની જે મમતા છે એ એને બેરિયર રૂપ થાય છે, એને યાદ નથી કરવા દેતા.
આશ્રમ ધર્મ એને નડતો નથી. આશ્રમ ધર્મમાં તો ગ્રહસ્થ પણ ઘણા મોટા હતા. આપણે એવું કહીએ છીએ કે પર્વતભાઈને 3 ગામમાં અધવારું હતું, અડધું રજવાડા જેવું હતું, અને બધી જવાબદારીને ખેતીનું કામ કરીને પણ ભગવાનને યાદ કરતા હતા. પણ એ મમતા મૂકીને કામ કરતા હતા અને એનાથી ભગવાનને યાદ કરી શકતા હતા. એટલે જો ગ્રહસ્થ હોય અને ત્યાગી હોય એ પણ જો આ લોકની મમતા મૂકે તો ભગવાનને યાદ કરી શકે. ભગવાનમાં મમતા કરે તો એ ભગવાનને યાદ કરી શકે. અને જો ભગવાનની મમતા ન કરે તો પછી ગમે તે આશ્રમ હોય, ભગવાનને યાદ કરવા એમાં આશ્રમનો ઈજારો નથી. કોઈ પણ ભક્ત યાદ કરી શકે. ફક્ત મહારાજે કીધું એટલું ધ્યાન રાખવાનું હોય. મહારાજ કે ગ્રહસ્થને એમ સમજવું કે સગા સંબંધી છે એ તો અનેક જન્મમાં મળ્યા છે, એ માયલા છે, અને ઘણા અત્યારે રખડતા હશે એની મારે મમતા નથી. એમ આ લોકના અત્યારે છે એની પણ મમતા ન રાખવી. ગ્રહસ્થ ભક્તો બેઠા ત્યાં બહુ આકરું લાગ્યું કે મહારાજ આવો આકરો નિયમ નહીં, બેવાના રહેવું, અમે અમારા આડીવાડી હોતે મમતા રાખીને ભગવાન યાદ કરી, એવું કંઈક બતાવો. હેલો માર્ગ હોય એ બતાવો. આવો અઘરો માર્ગ અમને પોહાય નહીં. એટલે મહારાજ તો બહુ દયાળુ છે સ્વામિનારાયણ ભગવાન. તો કે મહારાજ કે કાંઈ વાંધો નહીં, તમે સગા સંબંધીમાં મમતા રાખવી હોય ગળા સુધી તો રાખો, કાંઈ વાંધો નહીં, પણ આશરો રાખજો. ભગવાનનો આશરો હશે તો મહારાજ છે એ બહુ દયાળુ છે, તો લઈ જાય છે બધાને. એ વચનામૃતમાં મહારાજે એક બીજો બહુ પ્રશ્ન પૂછ્યો છે, બધા હરિભક્તોને પૂછ્યો. મહારાજ કે આત્યંતિક કલ્યાણ તે કોને કહીએ, અને આત્યંતિક કલ્યાણ પામ્યો હોય એની દશા કેવી હોય? એમાં પણ મહારાજે બહુ સરસ વાત કરી કે આત્યંતિક કલ્યાણ છે એ કોને કહેવાય? તો આત્યંતિક મમતાને આત્યંતિક કલ્યાણ કહેવામાં આવે છે. એવી મમતા જો ભગવાનમાં થઈ જાય અને એવી મમતા જો ભગવાનના સાચા પરમહંસમાં થઈ જાય તો એ આત્યંતિક કલ્યાણને પામી ગયો કહેવાય. પછી એ ભલે જીવતો હોય અને આ લોકના સંબંધોને જાળવતો હોય અને આ લોકની બધી ક્રિયાઓ કરતો હોય તો પણ એ આત્યંતિક મુક્તિને પામી ગયો છે. ગમે એટલો ત્યાગ વૈરાગ્ય હોય તો પણ એ આત્યંતિક મુક્તિ નથી. એ સારા સદગુણો છે અને જરૂર ભગવાનના માર્ગમાં મદદ કરનારા છે. એને નિગ્લેક્ટ કરવા એવો અર્થ નથી. પણ વાલા ભક્તો, આત્યંતિક કલ્યાણ તો આત્યંતિક મમતાને જ કહેવામાં આવે છે. સ્વામિનારાયણ ભગવાનમાં મમતા થાય, સ્વામિનારાયણ ભગવાનના સાચા પરમહંસોમાં મમતા થાય તો એને આત્યંતિક કલ્યાણ કીધું છે. પછી એ ભલે એનું દેહ માયિક હોય, ખાતો પીતો હોય, એને ભૂખ તરસ બધી લાગતી હોય અને શરીરની બધી ક્રિયા કરતો હોય તો એ કાંઈ વાંધો નહીં. એની મમતા છે એ આત્યંતિક છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધું કે પ્રસંગ મજરમ પાશમ આત્મન કવયો વિદુઃ સયવ સાધુષુ કૃતો મોક્ષ દ્વારમ અપાવ્રતમ. ભાગવતમાં કપિલદેવ ભગવાને માતા દેવહૂતિને કીધું છે, વ્યાસ ભગવાને કીધું છે, અને સ્વામિનારાયણ ભગવાને હોતે આ શ્લોકનો આધાર લીધો છે કે પ્રસંગ મજરમ પાશમ આત્મન કવયો વિદુઃ. આ જીવને પોતાના કુટુંબીમાં એવું હેત છે કે એ ક્યારેય વૃદ્ધ થતું નથી, ઘરડું થતું નથી. માણસ ઘરડો થાય છે, મમતા ઘરડી થતી નથી. અજરમ પાશ, એવું વ્યાસ ભગવાને લખ્યું. પ્રસંગમ અજરમ પાશ,
વૃદ્ધ જ થતું નથી તો મરે ક્યાંથી? આ લોકમાં તો વ્રત થયા પહેલાં ઘણા મરી જતા હોય, પણ આમાં નહીં એવું. એ જૂનું જ થતું નથી. બાપાને પોતાના દીકરામાં હેત હોય એના કરતાં પોતરામાં હવાયું થાય, ઘટે નહીં. જૂનું થઈ ગયું તોય, બાપા જૂના થઈ ગયા હોય તો હેત હવાયું થાય. એટલે અજર પાસ કીધો છે. એવી ને એવી જો મમતા, વધારે કાંઈ નહીં, પણ એટલી જ જો મમતા સાધુ શું કૃતો ભગવાનના સાચા પરમહંસોમાં થઈ જાય તો એને મોક્ષ દ્વારમ અપાવૃત, એને ભગવાનના અક્ષરધામનો દરવાજો છે એ ખુલ્લો થઈ જાય છે. એ ગમે ત્યારે એને બુકિંગ થઈ ગયું, ગમે ત્યારે જાય ત્યારે ખુલ્લો. હમણાં જ જવું એવું કાંઈ નહીં. વળી બધાને એમ થાય કે હમણાં મમતા કરી હમણાં જવું પડે, આપણું આ બધા પ્રોજેક્ટ છે એ બધા અધૂરા રહી જાય તો શું કરવું પડે. એટલે એવું કાંઈ જરૂર નહીં, બુકિંગ થઈ ગયું છે. અહીંયા એને મમતા થઈ ગઈ, આત્યંતિક મમતા એવી હોવી જોઈએ, એ પછી તૂટવી ન જોઈએ. અજર પાસ કીધો છે. એટલે ભગવાને કીધું કે પ્રસંગ મજરમ પાશે મહાત્માન કવયો વિદુ સએવ સાધુ શું કરતો. વ્યાસ ભગવાને અને કપિલદેવ ભગવાન તો ખાલી સાધુમાં જ કીધું છે. એમ ભગવાનનું નામે ક્યાંય એ શ્લોકમાં લખ્યું નથી કે એવી ભગવાનમાં કરવાની. કારણ કે ભગવાનના સાધુ પુરુષો છે. આ તમે સ્વામીના હેતથી, સ્વામીને લઈને મમતાથી લઈને આટલા બધા અહીંયા ભેળા થયા છો તો એનો અર્થ એવો છે કે આપણને બધા એને મમતા છે ને હેત છે, અને એ જ આત્યંતિક કલ્યાણ છે. મહારાજે એવું હતું કીધું કાર્યણીના 7મા વચનામૃતમાં મહારાજે કીધું કે આત્યંતિક કલ્યાણ તે કોને કહીએ, અને આત્યંતિક કલ્યાણને પામીને જે સિદ્ધ દશાને પામ્યો હોય એની સ્થિતિ કેવી હોય? તો આત્યંતિક કલ્યાણ હોય એટલે કાંઈ માણસને ફરી જાય ને વાહે તેજનું કુંડાળું આવે એવું હોતું નથી. તેજના કુંડાળા તો આપણે ચિત્રમાં કરતા હોઈએ છીએ, પણ મહારાજ ખુદ પૃથ્વી ઉપર હતા ત્યારે એને વાહે કુંડાળું ફરતું હોય એવું સાંભળ્યું નથી આપણે મોટા સંતોને. એટલે કાંઈ આત્યંતિક કલ્યાણને પામ્યું હોય અને તેજનું કુંડાળું એટલું ખરું કે એને આત્યંતિક મમતા થઈ જાય. મહારાજે વચનામૃતમાં એવું કીધું કે ભગવાન અક્ષરધામમાં છે ને એ જ્યારે પૃથ્વી ઉપર આવ્યા હોય અને મનુષ્ય રૂપે હોય ને ત્યારે એમાં જેને આત્યંતિક મમતા થઈ જાય તો એ આત્યંતિક કલ્યાણને પામી ગયો છે. એ પછી એનું શરીર ભણે મરણ ધર્મ હોય કે જેવો હોય તો પણ એ આત્યંતિક કલ્યાણને પામી જાય છે. એટલે વાલા ભક્તો, મહારાજે આવીને આ લોકમાં આવીને કલ્યાણની રીત બહુ સહેલી કરી દીધી છે. અમે ઘણી વખત કથામાં કહીએ છીએ કે અહીંયા મેં હમણાં સ્વામીને પૂછ્યું કે ગુરુકુળમાં, સંસ્કારધામ ગુરુકુળમાં 1200થી વધારે વિદ્યાર્થીઓ ભણે છે. એ અહીંયા ભણવા આવતા હોય એ લોકો તો ભણવા જ આવ્યા છે, એમાં બીજું કાંઈ નથી. પણ અહીંથી ભણીને જાય એટલે સંતોનો એવો પ્રેમ હોય તો એ ગમે ત્યાં દુનિયામાં જાય તો એને મનમાં એમ થઈ જાય કે મારા ગુરુ એ છે. એટલે એને અજ્ઞાન દશામાં આત્યંતિક કલ્યાણનું બી એના હૃદયમાં વવાઈ ગયું. એને મનમાં મમતા થઈ ગઈ કે અમારા ગુરુ છે. ગમે ત્યાં ભાડે દેશ વિદેશમાં જઈને જ્યાં જોવે ને મળે તો તરત જ એને પહેલી છાપ એ ઉઠે કે અમારો ગુરુ છે, અને એને લઈને એને મમતા થઈ ગઈ છે. એટલે મહારાજે એવું કીધું કે આત્યંતિક મમતા છે ભગવાનના સાધુ પુરુષોમાં જે મમતા છે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ એવી વાત કીધી કે ભગવાનના ભક્ત અને ભગવાનના સંત એની સાથે એને કનેક્શન થાય એટલે ભગવાનની સાથે ઓટોમેટિક કનેક્શન થઈ જાય છે. અને એ વાત સાચી છે, કારણ કે વ્યાસ ભગવાને પણ એવું જ કીધું છે. પ્રસંગમ મજરમ પાશમ આત્મન કવયો વિદુહુ સએવ સાધુ સુકૃતો મોક્ષદ્વારમ અપાવ્રતમ. એમાં ભગવાનમાં કરેલું એવું કીધું નથી, ખાલી એટલું જ કીધું કે સએવ સાધુ સુકૃતો, સાધુમાં થઈ જાય. અને ભગવાનના સાચા ભક્તોમાં એને આત્યંતિક મમતા થઈ જાય.
આ લોકમાં પોતાના કુટુંબીમાં હોય એવી ને એવી મમતા થઈ જાય તો એ મોક્ષને પામી ગયો. એટલે આત્યંતિક મમતા છે એ આત્યંતિક મુક્તિ છે અને મુક્તિનું કારણ છે. અહીંયા રહીને ભગવાનના સાચા ભક્તો અને ભગવાનના સંતો એમાં મમતા કરવાની છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખ્યું કે એક રેણીએ રહેવું એ નિર્વિકલ્પ સમાધિ કરતાં પણ શ્રેષ્ઠ છે. એક રેણીનો મતલબ શું? તો એક રેણીનો મતલબ એ કે ભગવાનના સંતોમાં અને સત્સંગમાં અને ભગવાનના ભક્તોમાં જે આપણને આત્મબુદ્ધિ થઈ હોય એ છેલ્લા શ્વાસ સુધી જળવાઈ રહેવી જોઈએ. ઘણી વખત આપણું મનમાન્યું ન થાય તો એ મમતા તૂટી જાય તો એ આત્યંતિક કલ્યાણ ન કહેવાય. એ મમતા એવી હોવી જોઈએ કે આપણો છેલ્લો શ્વાસ છૂટી જાય પણ એ મમતા ન છૂટે, મારાપણું એમાંથી ન જાય, ત્યારે એને આત્યંતિક કલ્યાણ કહેવાય. અને એવું કરવું એ ગુણાતીતાનંદ સ્વામી કે નિર્વિકલ્પ સમાધિ કરતાં પણ શ્રેષ્ઠ છે. નિર્વિકલ્પ સમાધિવાળા મહારાજ વખતે ઘણા હતા અને ધામમાં જાય ને સમાધિ કરીને ધામમાં જાય પણ તોય સત્સંગમાં હરખું ન આવે. મહારાજ વખતે અને રામાનંદ સ્વામી વખતે રઘુનાથદાસ સ્વામીને એ બધા હતા એ સમાધિમાં જતા અને બહુ આમ કે અષ્ટાંગ યોગને પાર પામ્યા હતા એવા બધા હતા. પણ પાછું મુક્તાનંદ સ્વામીને અરે બને નહીં, જેમ મેળ ખાવો જોઈએ ત્યાં ખાય નહીં તો એ આત્યંતિક કલ્યાણને ન પામે. સમાધિવાળા હોય તો એ આત્યંતિક કલ્યાણને ન પામે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે સમાધિ કરતાં સંબંધ નિભાવવો એ બહુ કઠણ છે. સમાધિ નિભાવવી એટલી બહુ કઠણ નથી. સંબંધ નિભાવવો ભગવાનના સાચા ભક્તને હારે અને ભગવાનના સાચા સંતની સાથે સંબંધ નિભાવવો એ સમાધિ કરતાં કઠણ છે. સમાધિ કરવી માણસ હડફે તો હું નથી કરી શકતો. એ ગુણાતીતાનંદ સ્વામી કે આપણે બધા વળગ્યા હોય તો આ ગિરનારને ખોદી નાખી કે બધા લુવાર છે એ બધા ઓલા બનાવવા મને સાધનો અને આપણે દારૂના ભડાકા મણી કરવા તો ઘણી વખત અત્યારે તો બહુ હેલું થઈ ગયું છે. આખો ગિરનાર હોતે ઉલાડી નાખી 5 વર્ષમાં કરી નાખી એવું સ્વામીએ ટાર્ગેટ આપ્યો છે. એમ કે 5 વર્ષમાં આખો ગિરનાર ખોદી નાખી એમ. પણ આ આત્યંતિક મમતા તો મહારાજ કે સ્વામી કે 100 વર્ષે સમજાતું નથી. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખ્યો કે 5 સારા હરિભગત અને 2 સારા સાધુ એની હારે આત્મબુદ્ધિનું હેત કરવું અને આ વાત છે એ 100 જન્મે સમજાતી નથી એવું સ્વામીની વાતોમાં કીધું છે. સ્વામીને અનુભવ હશે એટલે એમ દેખાય આપણને કંઈ ખબર નથી કે બહુ કેટલું ટકે, પણ 100 જન્મે પણ સમજાતું નથી. અને ગિરનાર 5 વર્ષમાં ઉલાળી નાખી પણ 100 જન્મમાં આ ન કરી શકી. આવી આત્યંતિક કલ્યાણ, કારણ કે ભગવાનને સાધુ એ આપણા જેવા હોય, આપણે જેમ ખાતા પીતા હોય, ઉઠતા બેસતા હોય અને જરૂરિયાતો હોય. એ ખીજાય મહારાજે તો વચનામૃતમાં હોતે કીધું ભગવાન છે એ પૃથ્વી ઉપર આવ્યા હોય ત્યારે કામ ક્રોધ લોભ એ બધું એમાં દેખાય, માણસના ભાવ એમાં દેખાય. તો એ જુદા છે, એ આપણા જેવા નથી. એની મમતા હોય તો એ આપણા જેવી મમતા નથી. એની મમતા છે એ ભગવાનમાં હોય છે, ભગવાનના સત્સંગમાં હોય છે અને ભગવાનના કાર્યમાં હોય છે. અને આપણી મમતા છે એ જુદી હોય છે. મમતા બેની હરખી જ હોય છે. આપણને જેમ ખરેખરનો મોહ જાગ્યો હોય એમ એને હોતે જાગ્યો હોય, પણ એ આપણા જેવા નથી. એટલે ભગવાનને ગુણાતીતાનંદ સ્વામી કહે કે 5 સારા હરિભગત. આમ તો બધાયનું કીધું કે આખા સત્સંગમાં આત્મબુદ્ધિ કરવી, પણ આખા સત્સંગમાં ન થઈ શકે તો કાંઈ નહીં, કે 5 સારા હરિભગત. અને બધાય સંતોમાં આત્મબુદ્ધિ કરવાની હોય પણ બધાયમાં ન થઈ શકે. આપણે પોગી ન વળીએ ત્યારે ટૂંકી જિંદગી રહી અને ક્યાં જવું, પહેલાં મળવાનું થતું નથી તો અટાણે તો. એટલે
2 સારા સાધુ અને 5 સારા હરિભગત, એની સાથે જો એને આત્મબુદ્ધિનું હેત થાય તો આટલી વાત છે એ લાખ જન્મે પણ સમજાતી નથી. લાખ જન્મે સમજાય તો અત્યારે આપણને ગઈ છે, પણ થાતી નથી. કરવા જઈએ તો કેટલાય વાંધા આવે છે અને પાર ઉતરતું નથી. એટલે મહારાજે કીધું કે આત્યંતિક મમતા છે ભગવાન અને સત્સંગ, એમાં આપણને મમતા થાય. ભગવાનના સંતમાં અને ભગવાનના ભક્તોમાં આપણને મમતા થાય તો મહારાજે કીધું કે આત્યંતિક કલ્યાણનો માર્ગ છે અને એનાથી આત્યંતિક કલ્યાણ થાય છે. અમે આપણે શાસ્ત્રીજી મહારાજ, અમારા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ હતા ત્યારે 1987માં ઋષિકેશમાં શિબિર કરી હતી. 1 મહિનાની શિબિર હતી. એમાં આપણે બધાએ ત્યાંના સાધુ સંતોને ભંડારો કર્યો, બધાને જમાડ્યા અને બધાને થોડી થોડી દક્ષિણા આપી. એમાં એક ત્યાં ગંગાને કાંઠે એક રામ લખન દાસ કરીને સંન્યાસી રહેતા, ધોળે કપડે હતા પણ સંન્યાસી હતા. એને સંતો 2 ધોતી આપી આવ્યા કે એ આવ્યા નહોતા એટલે ત્યાં એના આસને જઈને આપી આવ્યા. તો એ ના પાડતા હતા કે મારે જરૂર નથી. તો એ સંતોએ કીધું કે ના ના અમારી ઈચ્છા છે ને તમે આ લ્યો ધોતી, એમ કરીને આવ્યા. બીજે દિવસે એ રડતા રડતા આવ્યા કે स्वामी जी ये धोती की मेरे को ज़रूरत नहीं है, मेरा टेंशन बढ़ गया है, ये कहाँ रखना, રાખવાનું ક્યાંય હતું નહીં, એમને ફરતા રામ હતા. એટલે કहाँ રખના, કૃપા કરકે વાપસ લે લો. પછી પાછા ધોતિયા દઈ ગયા. અમે કહીએ છીએ તમે જો અમને ધોતિયા દઈ જાઓ તમે તમને પાછા ન દઈ, ન જોતા હોય તોય ન દઈ, રાખી મૂકી પણ તમને ન દઈ પાછા. એનો વૈરાગ અમારા કરતાં વધારે છે. પણ કોઈ એમ પૂછે કે એ અક્ષરધામમાં જાહે તો હવના હૃદયમાં કે અક્ષરધામમાં ન જાય. શું કરવાને કે એણે સ્વામિનારાયણ ભગવાનમાં આત્યંતિક મમતા બાંધી નથી. એને કોઈ ભગવાનને માનતો હશે એટલે ત્યાં જાય, એમાં કાંઈ ના નહીં. એની અવળી ગતિ થાય એવો અર્થ નથી. આપણે એ સારી ગતિને જ પામે. પણ અક્ષરધામમાં જાય તો અક્ષરધામમાં ન જાય. અમારા કરતાં વૈરાગ્યનો વધારે હતો. અમારા કરતાં એટલે આપણે બધા સંતો બેઠા છે એના કરતાં વૈરાગ તો એનો વધારે હતો. અમે છે જે ઘણી વખત તમે સેવા કરવા આવો અને ન અમારે જોતું હોય તો તમને પાછા ન કે ભાઈ હમણાં સેવાની જરૂર નથી, તમે તમારે લઈ જાઓ તમારે પાછું. આપણે એમ જ કહીએ કે વાંધો નહીં તમે તમારે લઈ જાઓ, મૂકી જાઓ, અમે સંભાળી લેવું. એટલે અમારો વૈરાગ એવો નથી એના જેવો. તો પણ અમારી મમતા છે ને એ સ્વામિનારાયણ ભગવાનમાં છે. અમારી મમતા છે ને એ સ્વામિનારાયણ ભગવાનના સાધુ અને સ્વામિનારાયણ ભગવાનના સાચા ભક્તો, એને લઈને અક્ષરધામમાં જવાય છે. વૈરાગ્ય કરીને અક્ષરધામમાં નથી જવાતું. સદગુણોને તો આ બહુરત્ના વસુંધરા છે. સદગુણોનો પાર નથી. આપણા કરતાં પણ કોઈ જગતમાં મુમુક્ષુ વધારે નહીં હોય જ ન હોય એવું નથી. આપણા કરતાં પણ બીજા કોઈ સારા ગુણવાળા સદગુણોવાળા નહીં હોય, જરૂર હોઈ શકે. એને લઈને અક્ષરધામ પમાતું નથી. અક્ષરધામ પામવું હોય તો અક્ષરધામમાં રહેનારા હોય એની હારે મમતા કરવાની, એની હારે હેત કરવાનું, એની હારે સંબંધ જોડવાનો, અને એ સંબંધ છે એને છેલ્લા શ્વાસ સુધી નિભાવવાનો. અને એ આત્યંતિક કલ્યાણનું સાધન છે. બીજા સાધનો જરૂર મહારાજને રાજી કરવા માટે કરવા, એવું કંઈ જરૂર નથી, એવું નથી. એનો અર્થ એવો નથી કે કોઈ સાધનો કંઈ નકામા છે. બધાય શ્રીજી મહારાજને રાજી કરવા માટે એ સાધનો આપણે જરૂર કરવા, પણ આટલું ભૂલાઈ ન જાય એ ધ્યાન રાખવાનું. બીજા સાધનોની વાહે ઘણી વખત માણસ મંડી પડતો હોય અને કરવાનું હોય એ બધું ભૂલાઈ જાય. 2 સારા સાધુ અને 5 સારા હરિભક્તો, એની હારે એને આત્મબુદ્ધિનું જીવ જોડીને હેત કરવું, એવું મોટા સંતો કહી ગયા છે. એટલે વાલા ભક્તો, સ્વામિનારાયણ ભગવાને આ વચનામૃતમાં એવું કીધું કે આત્યંતિક મમતા છે એ જ મુખ્ય મેમરીનું કારણ છે. સ્વામિનારાયણ ભગવાન આપણને મમતા જેની થાય એ જ બધું યાદ આવતું હોય છે. માનસી પૂજા કરવા બેસી તો કોણ યાદ આવે? કંઈ બજારમાં આવેલા તો એનું યાદ આવે. જ્યાં મમતા હોય ત્યાં એ જ યાદ આવે.
એટલે મમતા છે એ ભગવાનની અખંડ સ્મૃતિનું કારણ છે અને મમતા છે એ આત્યંતિક કલ્યાણનું કારણ છે. એટલે એવી મમતા આપણને મહારાજમાં અને ભગવાનના એકાંતિક સંતોમાં અને ભગવાનના સાચા ભક્તોમાં થાય તો આપણું આત્યંતિક કલ્યાણ થઈ જાય. વાલા ભક્તજનો, પૂજ્ય સદગુરુ રામકૃષ્ણ સ્વામી એમનો જે જીવન છે એ મહારાજના જે નંદ પંક્તિના જે સંતો હતા, સીધું સાદું અને ભગવાનમાં જોડાયેલું, એવા સંતમાં આપણને હેત થાય એ જ આપણા મોટા સદભાગ્ય કહેવાય. ભગવાનની પાસે પ્રાર્થના કરીએ કે ભગવાન આપણને એવા સંતોમાં અને સાચા ભક્તોમાં દિલથી હેત કરાવે અને આપણું આત્યંતિક કલ્યાણ થાય, એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી અને હું વિરામ લઉં છું. સહજાનંદ સ્વામી મહારાજ.